સમાચારોમાં પુનઃ સ્વાગત। જૂનાગઢ સત્તાધાર વિવાદમાં નવો ઘટસ્ફોટ થયો છે। નીતિન ચાવડા અને વસંત ચાવડાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। નરેન્દ્ર સોલંકી પડદા પાછળ હોવાનો વાતચીતમાં ઉલ્લેખ કરાઈ રહ્યો છે। ગોવિંદ બાપુ પણ પડદા પાછળ હોવાનો ઉલ્લેખ કરાઈ રહ્યો છે। વિજય બાપુની માહિતી મિલન આપતો હોવાની વાત પણ આમાં સામે આવી છે। નીતિન અને વસંત ચાવડાને માહિતી આપ્યાનો ઉલ્લેખ કરાયો છે। મિલનનો ફોન 2 દિવસથી બંધ હોવાનો વાતચીતમાં ઉલ્લેખ કરાયો છે। સંદેશ ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું। બોલો બોલો નીતિનભાઈ, ઓલો મિલનનો નંબર બંધ થઈ ગયો છે। કેમ થયું છે? કાલે 8:45 વાગે સવારમાં મારી હારે વાત થઈ હતી, તો કે એને કઈ ફોનમાં લઈ લીધો હોય એવું કઈ શંકા છે? એટલે એમાં એવું જ હું વિચારું છું, કેમ કે સવારે 8:45 જ્યારે મારી હારે વાત થઈ ને કાલે, ત્યારે એ હડમતિયા હતો। કાલે એક વિડીયો એને મોકલ્યો તો, બીજો કોક હતો તમારો ને બીજો કોક ને મોકલ્યો તો, હા, એમાં કોઈક પત્રકાર છે ટીવી વાળો નથી, મેં પૂરું જોયું નથી। મને તો તમારો હતો રસ હોય, કારણ કે મને છે ને આ બધી માહિતી નરેન્દ્ર બાપુ સોલંકી અને ગોવિંદ બાપુ આપે છે, અને પરફેક્ટ માહિતી છે બધી। એને કીધું પડદા પાછળ જઈ જરૂર પડશે તો વસંતભાઈ ભેગા થઈ જાવ, ચિંતા ન કરતા। એટલે આને ગોતો પેલા છે ક્યાં? હા, મિલન નો કોન્ટેક્ટ કરું ત્યારે બરાબર છે હો। અને જો ફોન રાખી દે તમને ફોન કરાવું ને, કહું ને? હા, તો પછી લાગી જાય નંબર, મને એના મમ્મીનો નંબર ગોતો ને, એનો તો હવે બંધ જ થઈ ગયો છે। એવું છે બધી? હાલો હું તો તપાસ કરી લઉં। સારું સારું। એટલે આમાં કઈક ખાડા ધડું થયું છે, હું છે કઈ ખબર નહીં કાંઈ આ બાકી કોઈ એને રક્ષા કરશે, તમારી રક્ષા કરશે, આ બાકી પાકો કોઈ વિશ્વાસ રક્ષા છે। કરે એનો વાંધો નથી, ઈ તો સમજ્યા કે રક્ષા કરે કઈ ન થયું હોય તો, પણ કોઈ પ્રકારના વહીવટ નથી થઈ ગયા ને, ઈ પાછું જાણવાનું રહ્યું ને। વહીટમાં તો તમારી માથે ડાઉટ કરે, મારી માથે બધા ડાઉટ કરે, હું કરી હા, એમ